રાજકોટમાં માલિયાસણના પીપળિયામાંથી ગેરકાયદેસર શાળા ઝડપાઈ છે। કોઈપણ પ્રકારની માન્યતા વગર શાળા ધમધમતી હતી। ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે। ત્યારે આ મામલે ગેરકાયદેસર પ્રી સ્કૂલના સંચાલકોએ નિવેદન આપતા કહ્યું કે શાળા અને ટ્યુશન ચલાવી રહ્યા હતા। અમે આસપાસમાં દારૂ સહિતની વસ્તુઓ ચાલે છે। અમે તો શિક્ષણ આપી રહ્યા છીએ, બીજું કોઈ ગેરકાયદેસર કામ કરતા નથી। ત્યારે શાળામાં રિઝલ્ટ મામલે પ્રશ્ન પૂછાતા સંચાલકોએ જવાબ આપવાનું ટાળ્યું હતું। कर रहे थे ना, कोई हम शराब बेचना या कोई सेक्स रैकेट चल रहा था क्या? अगर आप उसके लिए हमको जो भी सजा दिलवाएं वो कर सकते हैं। की बात और एक मैं एक बात बता रहा हूँ, हमारे वहाँ 30 से 32 बच्चे हैं और वो गाँव की आप जनसंख्या देख के पता लगा सकते हो कि कितने बच्चे वहाँ हैं। और दूसरी बात, हमारे स्कूल के आसपास अगर आप इतनी अगर रिपोर्ट निकालना चाहते हो तो वहाँ जो अनलीगल धंधे चलते हैं वो आपने कभी पूछा? वहाँ शराब बेची जाती है, दारू बोलते हैं जिसको, जो बैन है गुजरात में, वो चलती है। वो आपने कभी देखा? वो सर वो तो आपको वो बताएंगे ना कि उन्होंने गलत की या हमने करी। स्कूल हमने लिखा था वहाँ तो गौरी प्री प्राइमरी स्कूल लिखा ही है। दुकान में चल रही थी, 4 दुकानें। वो आपको जिला शिक्षा अधिकारी अभी अच्छे से बता देंगे ना सर। अब हम तो जो बोलेंगे वो आप कुछ पढ़ने जाते थे, कुछ हम नहीं आते थे। और आपको जो साहब है वो पूरा समझा देंगे सर। वो क्या कह रहे हैं वो आप पहले उनको सुनिए, फिर हमको देखिए। नहीं, एक्चुअली मेरे को यहाँ 12 साल 13 साल हो गए रहते हुए, और मैं MP से हूँ। यहाँ से मेरे को 8 साल हो गए। उनका घर है और वहाँ मैं कंपनी में एम्प्लॉय हूँ वैसे। और हमारा ट्रस्ट है शारदा फाउंडेशन का। गई काले तालुका पंचायत प्रमुखश्री पासे वाली मंडल कोई आवेलू अने एमणे प्रमुखश्री हस्ते मने फरियाद अपावडावेली के 2 विद्यार्थीओना सर्टिफिकेट शाळा आपती नथी, मात्र परिणामपत्रको छे, LC आपती नथी। परिणामपत्रकोना आधारे अमे अमारा रेकर्डमां तपास करी तो आवी कोई शाळा मळी आवी नहीं। जेथी अमे आज सवारमां हूँ अने मारा BRC तपास माटे गयेला। तपास पर जता ख्याल आव्यो के आ मान्यता वगरनी शाळा चाली रही छे, जे गौरी प्राइमरी शाळाना नामथी ए लोको, गौरी इंग्लिश मीडियम स्कूलना नामथी ए लोको शाळा चलावी रह्या छे। आ जाणमां आवता अमे रेकर्ड तपासवानी वात करी तो ए लोकोए पोताना रेकर्ड रूममां अમને આવવા દીધા નહીં, ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા, જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને 7 લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં 33 વિદ્યાર્થીઓ, ત્યાં શાળામાં 29 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। એ ધોરણ 1 થી લઈ અને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે। હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું તૌલી કરી અને ફરિયાદની તજવીજ હતી। આ લોકોના જે 2 વિદ્યાર્થીઓની અમારી પાસે લેખિત ફરિયાદ છે એમાં એમણે આમની શાળાના પરિણામપત્રકો આપેલા છે। બીજા કોઈ ત્યાં હાજર વિદ્યાર્થીઓ હતા, એ વિદ્યાર્થીઓ પાસે અત્યારે પરિણામપત્રક ન જ હોય એટલે એમને પણ કદાચ આપેલા તો હશે। હવે ત્યાંના વિદ્યાર્થીઓની યાદી અમે બનાવડાવી છે, એના આધારે એમના વાલીઓને પણ અમે સૂચિત કર્યા છે। ત્યાં ગામના આચાર્ય અને સરપંચને જાણ કરી છે કે આ શાળામાં જેટલા બાળકો ભણે છે એના વાલીઓને જાણ કરો કે આ ડુપ્લિકેટ શાળા છે, આપની પાસે શું માહિતી છે। 1-2 વાલી અમને ત્યાં સ્થળ પર પણ મળી આવ્યા છે કે જેમને એ ખ્યાલ નથી કે આ શાળા ડુપ્લિકેટ છે। આ લોકો પોતાની પાસે વિદ્યાર્થીઓના LC લઈ અને અન્ય કોઈ શાળામાં એમના નામ ચલાવતા હોય એવું। આ પરિસ્થિતિ જે ચાલે છે રોડથી અંદરના વિસ્તારમાં ક્યાંય કોઈના ધ્યાનમાં આવેલી નથી। હવે નજરમાં આવતા જ્યારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમવાર મળી છે તો આજે જ અમે એના ઉપર